ઘણા દિવસના કન્સોલિડેશન અને રેન્જ બાઉટ બિહેવિયર પછી નિફ્ટીએ ફાઇનલી મંથલી એક્સપાયરીના એક દિવસ પહેલા 24,000ની ઉપરનું ડિસાઇસિવલી ક્લોઝ આપી દીધું છે. પીસીઆરની વાત કરી લઈએ તો 1.3ની આસપાસ છે. મેક્સ પેનની વાત કરી લઈએ 24,000ની આસપાસનું છે. હવે 24,000ની ઉપરનું જે ડિસાઇસિવલી આજનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે, તો 8મી મેના રોજનું એક ગેપ ફિલિંગ વાળું એરિયા પેન્ડિંગ છે 24,175 સુધીનો. જો આવતીકાલે માર્કેટ ઓપન થતાની સાથે અડધો પોણો કલાક 24,000ની ઉપર ડિસાઇસિવલી ટકાવી રાખે છે, તો મૂવ જે છે ફર્ધર કન્ટિન્યુએશન જોવા મળશે, જે 24,150-170 સુધી નિફ્ટીને ડ્રાઈવ કરી શકે છે. એની ઉપર જો કદાચ લેવલ જો બ્રેકઆઉટ આપે છે તો 24,300 સુધી પણ નિફ્ટીમાં શોર્ટ કવરિંગની રેલી જોવા મળી શકે છે. પણ ઉપલા સ્તરોની આસપાસથી એક પ્રોફિટ બુકિંગનો સિનેરિયો અથવા તો પછી સાઇડવેઝ વાળું બિહેવિયર જોવા મળી શકે છે, કેમ કે પીસીઆર ઓલરેડી ઓવરબોટના ઝોન તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. હવે વાત કરી લઈએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં પણ કાલે મંથલી એક્સપાયરી છે. 55,300ની આસપાસનું આજે ડેલી ટાઈમ ફ્રેમ ઉપર ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. ડિસાઇસિવલી 55,000ની ઉપર આણે પણ ક્લોઝ આપી દીધું છે ઘણા દિવસના કન્સોલિડેશન પછી. ઉપરની તરફ પીસીઆરમાં વાત કરી લઈએ, બેંક નિફ્ટીમાં પીસીઆર 1નું છે. મેક્સ પેનની વાત કરી લઈએ 55,000ના રાઉન્ડ લેવલની આસપાસ છે. અડધો પોણો કલાક ગેપ અપ ઓપનિંગ પછી જો સસ્ટેન થઈ જાય છે માર્કેટ, અથવા 55,000ની ઉપર સસ્ટેન થઈ જાય છે અડધો પોણો કલાક, તો એક શોર્ટ કવરિંગની મૂવ અથવા તો પછી મૂવનું કન્ટિન્યુએશન 55,700થી 800 વાળા ઝોન સુધી આમાં પણ આપણને જોવા મળી શકે છે. હવે માર્કેટ ખુલ્યા પછી કઈ રીતે બિહેવ કરે છે, કયા લેવલ સુધી મુવમેન્ટમાં કન્ટિન્યુએશન આવે છે, ક્યાંથી રિવર્સલ આવે છે, એ બધા લેવલ આપણે ચાલુ માર્કેટમાં ટેલિગ્રામ ચેનલ ઉપર ઓલરેડી ડિસ્કસ કરતા હોઈએ છીએ. જો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એને પણ જોઈન કરી લેજો. તો ચલો મળીએ છીએ કાલે લાઈવ માર્કેટમાં.